કાકી? ઓ ભઈલું કેમ છે? બસ એકદમ મજામાં. તમને યાદ કરતો તો, તમે આવતા નથી સ્ટુડિયોમાં. ના હવે બહુ વેલ્લી આવવાની જ છું પાક્કું. થઈ ગઈ તારી તૈયારી થઈ ગઈ બધી? અરે મસ્ત સવારથી મંડી છું મસ્ત. તને પણ બહુ વાર લાગે હે તૈયાર થતા. અમારે કેવું 2 મિનિટમાં થઈ જવાય. પણ સાદો ભાત અને બિરયાની એમાં ફરક હોય કે નહીં? તમને સાદો ભાત કે? ખબર પડે મને. મારે તો એવું જાણવું છે, સાંભળો છો હા બોલ. કે એનિવર્સરી ના દિવસે વાઈફ કેટલી બધી તૈયારી કરે, મેકઅપ કરે, કપડા, જ્વેલરી, ફૂડ, ડેકોરેશન. તમે લોકો શું કરો? અમે માત્ર એટલો જ વિચાર કરીએ કે એટલીસ્ટ આજનો દિવસ ઝઘડો ના થાય. કેવા છો યાર? સારું જા. ગાનાને માખણ ભાવે રે, ગાનાને મિશ્રી ભાવે રે. હવે મને જે ભાવે ને એ વિશે થોડું વિચાર ને બકા. મારે કેટલું બધું ભાવે છે. કાનુડા માટે જશોદાબેન છે. પણ હું કઈ જમવાની આઈટમ ડિસ્કસ નથી કરતી. ઇટ્સ અ ભોજન. વાતાવરણ આમ ધાર્મિક રહે એવું મારા પપ્પા કહેતા હતા. હા બહુ ધાર્મિક તારા બાપા. પંખા હું મંદિરના કાઢીને ઘેર લગાડ્યા છે. આટ! હાટ! અમારા ઘર પાસે દવાખાનું છે ને, ત્યાં બપોરે 2 વાગે બાળકનો જન્મ થયો. અરે વાહ. પણ એ બાળકે બધા ડોક્ટરોને ધંધે લગાડી દીધા. ક્યાં? એટલે બાળક હાથ પગે ના હલાવે, રડે જ નહીં. ઓ શિટ, એટલે રડતું જ નતું? ના લા, એને કેટલો થપથપાયો, આમ કર્યું, હલે જ નહીં લાવ. પછી અચાનક 4 વાગે બાળક રડ્યું. અચ્છા, ફાઇનલી પછી ખબર પડી કે બાળક તો રાજકોટનું છે. હે? 2 થી 4 હુઈ જ જવાનું, એટલે હુઈ જ જવાનું, માથાકૂટ જ નહીં.